જ્યારે નવનીતભાઈના બનાવમાં આઈપીએસ કક્ષાના અધિકારીને એસઆઈટીની ટીમમાં નિમણૂક કરવામાં આવી એની જવાબદારી એને આપવામાં આવી. વિચાર કરો, આઈજી તો આપણે રજા ઉપર ઉતરી ગયા. હવે આ આઈપીએસ કક્ષાના અધિકારીને શું તમે વિચારો બધા ખરેખર એટલા દિવસ લાગે? ઓડિયો છે, વિડીયો છે, શંકાસ્પદ વ્યક્તિ તમારી સામે છે, બરાબર? અને ઘટના કઈ રીતે ઉપજે છે, પેલા ફોન કરે છે, શંકા જાય છે, બરાબર? ઘટનાનો ઉદ્ભવ થાય ત્યારથી, બરાબર, કોલ હિસ્ટ્રી આખી ખ્યાલ છે કે ફલાણા વ્યક્તિએ ફોન કર્યો તો, બોલાવ્યો, આ મેટર ઉપજે, માફી માંગવાનો જે બનાવ બન્યો, બરાબર, ત્યાંથી આ ઘટના ઉદ્ભવેલી છે. તો ખરેખર આ જે ઘટના છે એમાં એટલા બધા દિવસો લાગતા છે, ખરેખર તમે વિચારો. આ એક વિચારવાની બાબત છે. એક ટણપો મને તો આજ મને છે ને મારો મગજ ફાટી ગયો હતો. આજ મેં ન્યૂઝ જોયા ને, એ પોતાની જાતને છે ને એ શૂરવીર સમજે છે. જેને નિવેદન આપ્યું ને કે રાજકારણ કરે છે એ, ભાઈ માપમાં રહેજે તું, બરાબર? હું નામ જોગ આવતો નથી, બાકી તું ગમે એનો પીએ છે ને તો તારા ઘરનો, બરાબર? સમાજ માટે લડવાવાળા બધા લોકો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ બધા લોકો નવનીતભાઈ માટે લડે છે, બરાબર ને? એકતા બતાવી છે તો તમારે ક્યાં ત્યાં કોકનું ઠૂઠું લઈને તમારે નીકળી આવવાનું છે કે રાજનીતિ કરે છે ને આ કરે છે. એટલે યાદ આવી ગયું એટલે લઈ લીધી વાતો, જવા દે વાતને. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે વિચારવાની જરૂરી છે કે ખરેખર આ બનાવમાં એટલા દિવસ લાગે ખરા? આ વિચારો. ઘણી જગ્યાએ તેવા સમાચાર મળે છે, ચિરાગભાઈ બધું કમ્પ્લીટ ક્લિયર છે, આ લોકો રાહ જોવે છે ઉપરથી. ગૃહમંત્રી કે મુખ્યમંત્રી આમ કંઈક આદેશ કરે ને સરકારમાંથી કે ભાઈ આ ભાઈનું નામ લેવાનું છે કે નથી લેવાનું, શું કરવાનું છે, શું નથી કરવાનું, આદેશની રાહ જોવે છે. આ આદેશની રાહ જોવે છે કે શું કરવું. એટલે આ બધું કોકડું છે ને ગૂંચવાયેલું છે. એટલે હવે તો વિશ્વાસ ઉડી ગયો છે ખરેખર આ સમાજને ન્યાય મળશે કે નહીં મળે. અને જે ડોફાવને એવું લાગે ને કે ખરેખર રાજનીતિ કરે છે અમુક જણા, તો ભાઈ તમે જવાબદારી લઈ લો કે નવનીતભાઈને અમે ન્યાય અપાઈ દેવો, કાલથી આ ખેલ બંધ. તમને આ ખેલ લાગતા હોય ને તો કાલથી અમારે કઈ કરવું જ નથી ભાઈ. અમારે આવેદન પત્ર નથી આપવું, અમારે ભેગા નથી થવું, અમારે ડિબેટ નથી કરી, કોઈ વસ્તુ નથી કરવું. તમારામાં તહેવાર હોય ને ઓરિજિનલ કોળીના દીકરા હો અને કોળીના આગેવાન હોય તો માથે લઈ લ્યો કે નવનીતભાઈને ન્યાય મળી જાય, હાલો કાલથી અમે બંધ કરી દઈએ. એવી ઓકાત નથી તમારી માથે લેવાની કે અમે બેઠા છીએ રિઝલ્ટ જ આપશું. આવું કહેવાની તમારામાં તેવડ નથી, બરાબર? એટલે તમારા નિવેદન આપવા પડે બધાને. એટલે કદાચ તમે ગમે એ છો, અમારે ઠેકવાય છે ઠેકી આવું તમને નામ જો, બરાબર ને? તમે હું કાળા ધંધા કર્યા છે આખા ગામને ખબર છે, તમે તમારા મારા બોલાશે નહીં આગળ. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજની એકતા થઈ છે તો એકતા બનાવી રાખો, બરાબર? એમાં તમારે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તમે તમારા ઘર ભરો, તમે જ્યાં જાઓ ને ત્યાં ભલા તમે તમારું આંકો હરખાય હાલતું હોય તો અમને કઈ વાંધો નથી. પણ જે ઓલા ઠૂઠા કરો છો ને એ બંધ કરી દેજો ઉંબાડિયા, કે અમુક જણા રાજનીતિ કરે છે ને. અરે ધન્યવાદ દેવા જોઈએ જે લોકોએ આત્મવિલોપન કરે ને, સલામ એને 100 સલામ છે ભાઈ. સમાજ માટે પોતાનો જીવ દાવ ઉપર લગાવવા જે યુવાનો નીકળ્યા ને એને હું તો એમાં વંદન કરું છું. ખરેખર આત્મવિલોપનમાં હું માનતો નથી, અને આપણે એને એમાં નથી કે બળાવો નથી દેતા કરવું જોઈએ એમ. પણ જીવ દેવો સમાજ માટે કઈ નાની વાત તો નથી. સમાજ માટે જીવ દેવો એ કઈ નાની વાત નથી ભાઈ, બરાબર? તમારે 2 મિનિટ ભબ કરીને નીકળી જવું અને તમારી વાંહે આખો સમાજ ઘૂસતે ચડી જાય એ જોવું નથી. તમારે વાંહે મીડિયાને મજા આવે એવા સમાચાર મળી જાય હરગાવાના. અને આ એકતા કરતા હતા ભાજપ આપવાના બધા ભેગા થયા, 2 ઠૂઠામાં 2 શબ્દ બોલી દીધા એટલે બસ એકતા ત્યાં એ દિવસ લગી જતી, પછી પૂરું થઈ ગયું. એટલે આમાં આખા સમાજની હલકી થાય ભાઈ, બરાબર? એટલે હવે બીજી વખત આવા નિવેદન દેવા ધ્યાન રાખજો, નકર પછી ન છૂટકે એમ કે ચિરાગભાઈ આપણા ઠોઈ રાખે કારણ વગરના. તો કામ જ એવા કરો છો તો શું કરવાનું? એટલે કહેવાનો મતલબ એ છે કે
એસઆઈટી ની જે રચના થઈ 307 જેવી કલમમાં આઈપીએસ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી, બરાબર. એટલે હું તો આને શંકાના દાયરામાં જ જોઉં છું, કેમ કે એટલો સમય લાગવો જોઈએ નહીં, બરાબર. આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે એફએસએલ રિપોર્ટ કે મોબાઈલ સીડીઆર કોલ લિસ્ટ આ બધું કાઢવામાં કઈ 10 દિવસની કઈ વાર લાગે નહીં. એટલે હવે તો જયારે રિઝલ્ટ આવે ત્યારે પણ સમાજના દરેક ભાઈઓને કહેવાનું છે કે હિંમત હારવાની નથી, બરાબર. જો સત્તામાં જેટલી તાકાત હોય સત્તા પાડવાની કોશિશ આપણે કરવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. અને બધાથી પહેલા આપણો સમાજ છે, પછી કોઈ બી પક્ષ, બરાબર. પક્ષને કઈ આપણી પૈડી ન હોય તો આપણે એક વખત ને 17 વાર આપણે પક્ષની કઈ પડવી જોઈએ નહીં. જે પક્ષમાં હોય ને મુબારક, બરાબર. જે પક્ષમાં હોય મુબારક, એ પક્ષના ફળ જેવા એને ખાવા હોય એ ખાધે રાખે, આપણે એના કઈ વાંધો નથી. ધારાસભ્ય બને, મંત્રી બને, સ્વતંત્રી બને, એને જે બનવું એ બને, એનાથી આપણે કોઈ નિસ્બત નથી. તમે તમારે ભલે એ સુખી, બરાબર, આપણે સુખી, કાંઈ વાંધો નહીં. પણ હવે આપણે શું કરવું ને એ હવે વિચારવાનું છે. આપણે શું કરવું ને હવે એ વિચારવાનું છે. ખરેખર આમને આમ હાંકવાનું છે, અન્યાય પછી અન્યાય, અન્યાય પછી અન્યાય, અને ન્યાયની હંમેશા ભીખ પછી ભીખ માંગવાની છે કે કંઈક નવીન કરવાનું છે. નવીન કરવું હોય તો જે લોકો આપણી ઉપર ખેલ ખેલે છે તો એને મતપેટીના ખેલમાં એને પાડી દેવા જોઈએ. તો જ તમે તમારી એકતા બતાવી કહેવાય, બાકી બતાવી કહેવાય નહીં. હા, કોઈને સમાજ માટે, બરાબર. અને હવે એક પણ રાજકીય પક્ષની જરૂર નથી જે મારા સમાજને પ્રભુત્વ ન આપે, મારા સમાજને ભાગીદારી ન આપે, બરાબર. અને ટણપાઓ તમને આ જ વાત કરતા આવે કે રાજનીતિ કરે તો હોશિયારી પત્તે ઠોકતા હોય તો એટલી નોકરી ગયું તો આવે ને મેદાનમાં કોક દી બાઇટ દેવા. હે, એટલી નોકરી ગઈ 8 ભરતીમાં, તમે એટલો જ બધો તમારો ઘૂઘરો ફાટી નીકળતો હોય તો હોય ને એક બાઇટ દેવા. એટલી નોકરીઓ ખવાય છે. શિક્ષકોની નોકરી ગઈ, નાયબ ઇજનેરની નોકરીઓ ખવાની, કોન્સ્ટેબલની નોકરી ખવાની, કંડક્ટરની નોકરીઓ ખવાઈ ગઈ. લ્યો તો કેમ ભાઈ કોઈ કૂદીને મેદાનમાં નથી આવતા બાઇટ દેવા? અત્યારે હોશિયારી ના થવા નીકળો. ઈડબ્લ્યુએસ ને 2000 કરોડ આપ્યા, આપને બાઇટ તારામાં તેવડ હોય તો ડોફા ભાજપને લગા લેવા અને પછી હોશિયારીની કરવી તમારે. આપને બાઇટ તારા સમાજ તારી પાસે પેલા હોય અને પક્ષ પછી હોય તો બાઇટ આપે ગાય તું. ઈડબ્લ્યુએસ ને 2000 કરોડ ઉપરની ફાળવણી કરી, અમને કઈ વાંધો નથી. મારા સમાજને શું આપ્યું છે? બોલવાની તેવડ નથી. સમાજનો હક અધિકારો માટે બોલવાની જેનામાં ઓકાત ને તેવડ ન હોય ને એને મોઢામાં મગ ભરીને બેહાય ભાઈ. આખા સમાજને ગોદે ન ચડાઈ દેવાય. કેમ કે રાજનીતિ એવા જ લોકો કરે છે જેને કઈ, બરાબર, આવે જયારે સમાજ ભેગો થતો હોય ને ત્યારે નૈત એવા નિવેદનો આપી અને સમાજ આખા ગુજરાતને મીડિયાને બધાને ઘૂસતે ચડાવવાનું કામ કરે, બરાબર. મારે નામ નથી આપવા પણ હવે શાનમાં ભાનમાં સમજી જાજો ભાઈ, બાકી આપણે કઈ લેવા દેવા કોઈ છે નહીં, બરાબર. એટલે અમે મર્યાદા રાખીએ ત્યાં લગી બરાબર છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ સમાજ ભેગો થયો છે, સમાજ એક તાત્રે બંધાણો છે. આ જે બંધાણામાં જે આત્મવિલોપનની જે ચીમકી આપી એમાં ભાજપ વાળા ભાઈઓ હતા ભાઈ, ખાલી કોંગ્રેસ વાળા નહોતા, ભાજપ વાળા પણ હતા. એટલે આપણે એમ પણ ન કહીએ કે કોંગ્રેસ વાળાનો કાર્યક્રમ હતો, બરાબર. તો હું કોંગ્રેસ વાળા સમાજના નથી, હે, ભાજપ વાળા સમાજના તો કોંગ્રેસ વાળા નથી, આપવાના સમાજના જ છે ભાઈ. અને કદાચ કોઈ પક્ષમાં હોય સમાજ માટે લડવા નીકળ્યા છે તો વાંધો હું ભાઈ તમને, હે, તમારે ક્યાંય જવું નથી, ઘરની બારોબાર નથી નીકળવું, બરાબર. અને ગામ કોકના ઓલું કરવું એના કરતા ભાઈ જે અવાજ ઉઠાવે છે લડે છે લડવા દો ને, હે, બરાબર. હું તો જાહેરમાં કહું છું ભાજપનો બહિષ્કાર કરો, કહી દેજો કાલે ચિરાગભાઈ રાજનીતિ કરે. હું તો ખુલ્લી આમ કહું છું ભાજપને પાડવાની જ છે ભાઈ, બરાબર. જેને જ્યાં ખીલા મારો એ મારી દેજો, બરાબર. અને તમે આવો, તમે તો કાંઈ નથી ભાઈ, અમારે કહેવાય નહીં, બરાબર. ભાજપ સાથે સંકળાયેલા લોકો ફોન કરીને કે બોલો, જે ઊંચી કક્ષાએ બેઠા છે ફોન કરીને કે ચિરાગભાઈ 35 વર્ષ થયા અમે આની ભેગા છીએ, આ ડોફા ગાયરું દઈને કે છે કે એક નિગમનું ખાતું કોઈ દી નથી આપ્યું. લ્યો આવજો, કોઈને સાંભળવું હોય તો સંભળાવી. જેને એમ થતું હોય ને ભાજપની ધજા લઈને નીકળવાનો બધાને બહુ શોખ હોય,
કે ભાજપ છે તો બધું છે, બરાબર. ભાજપમાં ઊંચા તમારા કરતા પણ ઊંચા લેવલના જે વ્યક્તિ છે ને, બરાબર, એ લોકો રાતે ફોન કરીને કે 1 વાગે રાતે ફોન કરીને કે ચિરાગભાઈ તમે જે કરો બેસ્ટમાં બેસ્ટ, જ્યાં જરૂર પડે ને અમને કહેજો, બરાબર. બાકી આ ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતો, આવું કે બોલો. અને તમે શું હોશિયારી ઠોકો છો, રાજકારણ કરે આ કરે, ભાઈ ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતું. નકર ગાંધીનગર કોઈ જવાની જરૂર ન પડે, કહી દેવું પડે કે હાલો રાજીનામા લઈ લ્યો, રિઝલ્ટ જોયા અહીં. સરકાર ઘૂંટણીએ પડી જાય ભાઈ, હું સરકાર ઘૂંટણીએ પડી જાય, મત આપણા છે, ટિકિટો એની પાસે છે, ટિકિટો એની પાસે છે, મત આ કોળી પાસે છે, બરાબર. કેમ કે એ લોકો મુસલમાન લડાવો હોય ને ત્યારે આપણે હિન્દુ ગણે છે, તા લગી હિન્દુ ગણતા નથી. ક્યારે હિન્દુ ગણે? જયારે મુસલમાન ભાઈ લડવાનું હોય ને, મંદિર મસ્જિદ ની લડાઈ થતી હોય ત્યારે તમને હાથા બનાવીને મોર કરી દે કે જાઓ લડો. પણ અહીંયા 85% હિન્દુઓની નોકરીઓ ખવાય છે, તો ન્યા કોઈ અવાજ ઉઠાવતું નથી. એટલે તો પેલા નોકરીઓ ખવાય ને તો ન્યા ટણપાવો પેલા બોલજો, પછી મારો વિરોધ કરવા આવજો. બાકી મારા 70 વિરોધીઓ પેદા થાય તો મને કઈ ફેર પડવાનો નથી, અને થવા જ જોઈએ. 50 નહીં 75 ભેગા થવા જોઈએ આમાં વિરોધી. પબ્લિસિટી કોણ કરે?